વડોદરા સાવલીના ગોઠડા ગામે મસ્જિદ ટ્રસ્ટીઓની બેઠક મળી। ગોઠડા ગામે સાવલી તેમજ ડેસર સાવલી તાલુકાની મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા ઉમ્મીદ પોર્ટલમાં વક્ફ મિલકતોનું રજીસ્ટ્રેશનની સમજ અને વક્ફ બોર્ડ એક્ટની જનજાગૃતિ માટે ટ્રસ્ટીઓની બેઠક મળી। વડોદરા જિલ્લા સાવલી પાસેના ગોઠડા ગામની મસ્જિદ પરિસરમાં સૈયદ જમાત ગોઠડા ટ્રસ્ટ દ્વારા વક્ફ એક્ટની જનજાગૃતિ માટે સાવલી ડેસર તાલુકાના 30 ગામોના ટ્રસ્ટીઓની બેઠક મળી। બેઠકમાં ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના 2 ટ્રસ્ટીઓ રણજીતસિંહ રાઠોડ અને તોફીક વોહરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરાના એડવોકેટ અસફાકભાઈ સોબત ઇન્દોરી અને કાર્યક્રમનું સંચાલન એડવોકેટ સૈયદ સોબતલીએ સંભાળ્યું હતું અને તાલુકાના ટ્રસ્ટીઓએ વક્ફ એક્ટની સમજ અને ઉમ્મીદ પોર્ટલ પર વક્ફ મિલકતોનું રજીસ્ટ્રેશન કઈ રીતે અને કયા ડોક્યુમેન્ટ સાથે કરવું તે સમજ આપવામાં આવી હતી। ગ્રામીણ ટ્રસ્ટીઓને રજીસ્ટ્રેશનમાં પડતી તકલીફોના પ્રશ્નોના મહાનુભાવોએ સંતોષકારક જવાબ આપ્યા હતા અને પ્રવર્તમાન સમયમાં વક્ફ મિલકતોનું રજીસ્ટ્રેશનની ગંભીરતાથી વાકેફ કરાયા હતા અને માર્ગદર્શન માટેની આગામી બેઠકમાં પ્રોજેક્ટર પર રજીસ્ટ્રેશનની રીત દર્શાવવામાં આવશે અને જરૂરી ડોક્યુમેન્ટ લઈ આવેલ ગામના ટ્રસ્ટીઓનું રજીસ્ટ્રેશન પણ કરાશેની જાહેરાત કરાઈ હતી। બાઇટ રણજીતસિંહ રાઠોડ, ગુજરાત વક્ફ બોર્ડ ટ્રસ્ટી। રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, વડોદરા। સાવલીના ગોઠડા ગામે મસ્જિદ ટ્રસ્ટીઓની બેઠક મળી। ગોઠડા ગામે સાવલી તેમજ ડેસર સાવલી તાલુકાની મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા ઉમ્મીદ પોર્ટલમાં વક્ફ મિલકતોનું રજીસ્ટ્રેશનની સમજ અને વક્ફ બોર્ડ એક્ટની જનજાગૃતિ માટે ટ્રસ્ટીઓની બેઠક મળી। વડોદરા જિલ્લા સાવલી પાસેના ગોઠડા ગામની મસ્જિદ પરિસરમાં સૈયદ જમાત ગોઠડા ટ્રસ્ટ દ્વારા વક્ફ એક્ટની જનજાગૃતિ માટે સાવલી ડેસર તાલુકાના 30 ગામોના ટ્રસ્ટીઓની બેઠક મળી। બેઠકમાં ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના 2 ટ્રસ્ટીઓ રણજીતસિંહ રાઠોડ અને તોફીક વોહરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરાના એડવોકેટ અસફાકભાઈ સોબત ઇન્દોરી અને કાર્યક્રમનું સંચાલન એડવોકેટ સૈયદ સોબતલીએ સંભાળ્યું હતું અને તાલુકાના ટ્રસ્ટીઓએ વક્ફ એક્ટની સમજ અને ઉમ્મીદ પોર્ટલ પર વક્ફ મિલકતોનું રજીસ્ટ્રેશન કઈ રીતે અને કયા ડોક્યુમેન્ટ સાથે કરવું તે સમજ આપવામાં આવી હતી। ગ્રામીણ ટ્રસ્ટીઓને રજીસ્ટ્રેશનમાં પડતી તકલીફોના પ્રશ્નોના મહાનુભાવોએ સંતોષકારક જવાબ આપ્યા હતા અને પ્રવર્તમાન સમયમાં વક્ફ મિલકતોનું રજીસ્ટ્રેશનની ગંભીરતાથી વાકેફ કરાયા હતા અને માર્ગદર્શન માટેની આગામી બેઠકમાં પ્રોજેક્ટર પર રજીસ્ટ્રેશનની રીત દર્શાવવામાં આવશે અને જરૂરી ડોક્યુમેન્ટ લઈ આવેલ ગામના ટ્રસ્ટીઓનું રજીસ્ટ્રેશન પણ કરાશેની જાહેરાત કરાઈ હતી। બાઇટ રણજીતસિંહ રાઠોડ, ગુજરાત વક્ફ બોર્ડ ટ્રસ્ટી। રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી। અને ટ્રસ્ટી મંડળના પ્રતિનિધિઓ તમામની એક મીટિંગનું આયોજન ભારત સરકારના વક્ફ બોર્ડમાં ઉમ્મીદ પોર્ટલના રજિસ્ટ્રેશન અંગેના સેમિનાર, જાગૃતિ સેમિનાર અંગે બોલાવેલ મિટિંગમાં સૌ હાજર રહેલા અને તેમાં ગોઠડા મસ્જિદ ટ્રસ્ટ અને એના ટ્રસ્ટીઓ દ્વારા તમામ આમના ટ્રસ્ટીઓનું સ્વાગત કરી અને આ ટ્રસ્ટમાં ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના 2 ટ્રસ્ટીઓ રણજીતસિંહ રાઠોડ તથા તોફીક વોહરા બંનેઓને આમંત્રણ આપી સાથે વડોદરાના એડવોકેટ અસફાકભાઈ, સાથે એડવોકેટ શોકત અલી ઇન્દોરી અને આખા કાર્યક્રમનું આયોજનનું સંચાલન ગોઠડાના જ એડવોકેટ શોકત અલી સૈયદ સાહેબે કરેલું અને એ દરમિયાન ટ્રસ્ટીગણ તરફથી જે પ્રશ્નો આવ્યા તે તમામ પ્રશ્નોનું નિરાકરણ સારી રીતે લાવવામાં આવ્યું છે। આજે ફક્ત ફોર્મલ એક તમામ ડોક્યુમેન્ટ્સ માટેનો સેમિનાર હતો। તમામ ટ્રસ્ટીઓને કયા ડોક્યુમેન્ટ તમારે લાવવાના, કયા આધાર પુરાવાઓ લાવવાના અને કયા દસ્તાવેજી પુરાવાઓ લાવવાના, એ સાથે નેક્સ્ટ ટાઈમે ગોઠડા મસ્જિદ ટ્રસ્ટ તરફથી એ આયોજન પ્રોજેક્ટર પર કેવી રીતે ઉમ્મીદ પોર્ટલ પર તમારું રજિસ્ટ્રેશન થાય એ બિલકુલ એ કરીને બતાવવામાં આવશે અને એ રીતે સાવલી તાલુકાના તમામ ટ્રસ્ટોનું રજિસ્ટ્રેશન થશે। આપનું નામ? રણજીતસિંહ રાઠોડ।